જોઈ લો પહેલી ચિત્રમાં કોઈ પણ જગ્યાએ ચોકડી મારે એનો અર્થ શું થાય? આવું કરવાનું નથી. ડાયરેક્ટ 10 પહેલામાં નહીં નાખવાનું અને ગમે આપણે જ કામ કરી શકીએ ચટપટામાં. મેઇન પ્રશ્ન આપણે આવા હોય છે કે ગડબડી થાય, પેટમાં દુખે તો શું કરી? કોઈ એવા છે કે સ્કૂલે ન આવી શકે એટલું બધું દુખે? આમાંથી કોઈ તમારામાંથી છે એવા? સ્કૂલે ન આવી શકે એટલું બધું દુખે? હવે એમાં શું કરીએ? એ નેચરલી છે, એ પણ શું છે? નેચરલી છે. અમુક ટેબ્લેટ આવે એ ગાયનેકોલોજીસ્ટને પૂછીને લેવાનું કે લઈ શકીએ કે ન લઈ શકીએ. થોડું બધું હોમ કેર કરી શકીએ કે સેટ કરી શકીએ. ગરમ બોટલ હોય ને એમાં ગરમ પાણી ભરીને એને ટુવાલ વીટીને આપણા પેટમાં મૂકી શકીએ. પછી ગરમ કોથળી આવે એનાથી સેટ કરી શકીએ. અને મેઇન કારણ તમારે ઓછું કરવું હોય તો બેલેન્સ ડાયટ ખાવાનું. એટલે શું? સમતોલ આહાર ખાવાનો. ખબર? સમતોલ આહાર તો તમારે આખો 50% પ્રશ્ન તો અડધાને સોલ્વ થઈ જ જાય. આપણે પ્રોપર ખોરાક નથી ખાતા એટલે આપણો મહિને શું થાય? આપણું બ્લડ છે લોસ થાય છે ને, લોસ એટલે આપણામાં વીકનેસ આવી છે. તો એના માટે આયર્નની ટેબ્લેટ છે એ ડૉક્ટરને પૂછી લેવાની. તમારા ખરેખર હિમોગ્લોબિન છે એટલે પ્રોબ્લેમ છે, થાય છે, તમને અશક્તિ કેમ લાગે છે, એના કારણ શું છે, એના લીધે થાય છે. ઘણા આપણે જાતે નહીં ધારી લેવું. અને બીજું એક વસ્તુ ખાસ કહેવાની કે થોડુંક મેન્ટલી પ્રિપેર રહેવાનું. માનસિક એવું વિચારીએ કે હું ટાઈમમાં થવાની, હવે મને આમ થવાનું, તો ન થાય. મનમાં એવું વિચારવાનું મને કંઈ થવાનું નથી, તો થોડો અડધો પ્રશ્ન તો એમ સોલ્વ થઈ જાય. અને અમુક પ્રશ્ન તમે બેલેન્સ ડાયટ ખાઓ, આયર્નની ટેબ્લેટ ખાઓ, તમારું હિમોગ્લોબિન ચેક કરાવો કે એને લીધે નથી થતું એટલે સોલ્વ થઈ જાય. બાકી સામાન્ય લક્ષણો તો બધાને હોય. થોડું થાક લાગે, થોડુંક આપણા બધાનું મૂડ છે સ્વિંગ થાય, થોડા ગુસ્સે થાવ, આવું બધું તો કોમન કહેવાય. એવું બહુ ધ્યાનમાં નહીં લેવું કે રોજબરોજની એ ક્રિયા છે. એટલે આ વસ્તુ તમારે ખાસ જોવાનું કે શું થાય છે. કોઈને જો આટલો દુખાવો થતો હોય તો રેસ્ટ કરવાનું, ટેબ્લેટ લેવાની. અને એક ખાસ વસ્તુ કહેવાની, ટેબ્લેટ એ ડૉક્ટરને પૂછીને જાતે નહીં, કોઈને જાતે લીધા બહુ કરતા હોય. આપણે આપણા ડૉક્ટર બહુ બની જઈએ છીએ, જ્યાં જરૂર છે ત્યાં જ બનતા. એવું કરો છો ને? જ્યાં આપણી કેર કરવાની છે ત્યાં નથી બનતા. નથી ડાયરેક્ટ મેડિકલમાં જઈને ટેબ્લેટ લેવાની નથી. ડૉક્ટર બધું ચેક કરે ખરેખર તમને શું પ્રોબ્લેમ છે. એટલે થોડા ડાયટનો ખાસ તમે નથી ખાતા, દૂધ બહુ ન ખાતા હોય, ન ભાવે. કેમ? ફેશન છે કે ભાવતું નથી, ખબર ને? તો પછી શું થાય? મહિને એમ બ્લડ છે ને એટલું બધું લોસય નથી જતું. 50 થી 150 મિલી જેટલું લોસ છે. કોઈને વધુ ઓછું હોય તો પછી આપણે એવા ખોરાક, હવે તમારે ખોરાક બાબતે ખાસ ધ્યાન રાખવું પડે. બધા જ પ્રકારના ખોરાક ભાવવા જોઈએ અને બધાએ ખાવા જોઈએ. મારા જેવી સાસુ મળશે ને તો બધું ખવડાવશે ફરજિયાત. મારા જેવી સાસુ મળશે ને તો ફરજિયાત ખવડાવશે. એટલે અત્યારથી ખાવાનું. હો, ચાલો નેક્સ્ટ. સમય આવે કે મેન્સ્યુઅલ સાયકલનો હંમેશા માટે આ પ્રોબ્લેમ રહેતો નથી. અમુક હેરિડિટી હોય, મોસ્ટ ઓફ મમ્મીને કંઈ આવા સિમ્પટમ્સ હોય તો આપણને થાય, પણ એમાં કંઈ નહીં કરી શકે, થોડુંક સહન કરવું. પણ ખાસ એક વાત એ કહેવાની છે, મેં ગામડે જોયું છે. ગામડે છે ને એ લોકો કોઈ ફંક્શન હોય ને આમ તો આ પીરિયડ હોય ને એટલે ટેબ્લેટ લેવું. 2 દિવસ પાછળ જવાનું, 2 દિવસ આગળ જવાનું. મને તો મારા મેરેજ પછી ખબર પડી કે આવું થાય. બધા ગામડામાં તો લેડીઝ ગમે ત્યારે ટેબ્લેટ લે, પણ અમને તો ખબર કે આપણા આ હોર્મોન્સ ચેન્જ છે. ખબર ને તમને? અંતઃસ્ત્રાવનો ફેરફાર છે એ નેચરલી છે, એમાં ચેડા કરાય નહીં. અંતઃસ્ત્રાવો રોકી દીધા એવું થયું ને.
આપણે એમ કીધું કે મારે ફરવા જવાનું છે કે મારા ઘરમાં ફંક્શન છે, તો 8 દિવસ પાછળ જતું રહે ને એના માટે ટેબ્લેટ લઈ લો. તો આપણે શું કહ્યું, અંદર જે નેચરલ પ્રક્રિયા પ્રોસેસ હતી એને શું કરી દીધું, રૂકાવટ કરી દીધી. તમને કોઈ સલાહ આપે ને આ કરવાનું હતી નથી, કોઈ હું ફંક્શનમાં નહીં આવું, શું ફેર પડવાનું, સમજાય એમ કહી દેવાનું. હું ફંક્શનમાં નહીં આવું, હું ભણેલું છું તો હું આવું કરીશ નહીં. આ એક ખાસ યાદ રાખવાનું છે. વહેલું પણ નહીં અને મોડું પણ નહીં. નેચરલ છે એનો ટાઈમ છે, એ ટાઈમે જ આવું છું. ચાલો શું શું થાય આપણે ભણી ગયા ને, થોડુંક સ્ટાર્ટિંગમાં ખબર પડી જાય. લગભગ આપણે થોડુંક મહેસૂસ કરીએ તો આપણા આપણું શરીર જવાબ આપે એ થોડુંક ગમે નહીં, આળસ થાય, થોડુંક પેન શરૂ થઈ જાય. ઘણાને મેં સાંભળ્યું છે પગ દુખે, આવું થાય. હા, જેનામાં નબળાઈ હોય ને એના પગ દુખે. 90% 10% નેચરલ હોય, 90% પગ દુખવાનું શરૂ થઈ જાય. એટલે આપણને ખબર પડી જાય. એડવાન્સ ખબર પડી જાય તો આપણે શું રહીએ, થોડા તૈયાર રહીએ કે અચાનક પછી દોડાદોડી કરવી. સવારથી જ પ્રિપેર થઈને આવી, સમજાય. સવારથી જ આપણે શું અહીંયા કરીએ, પ્રિપેર થઈને આવે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપણા કપડા ક્યારેય ગંદા થવા જોઈએ નહીં, સમજે. એવી રીતે પ્રિપેર. અચાનક ક્લાસમાં ખબર પડી જાય બીજા ચોથા પાંચમા પીરિયડમાં, તો સર હોય કે ટીચર હોય, સર ટીચર હું હમણાં 2 મિનિટમાં આવું, કોઈ ના ન પાડે. ગભરાવાનું નહીં, શરમાવાનું નહીં. ચેક કરી લો કે શરમામાં બેઠા રહ્યો પછી શું થઈ જાય, આપણી જગ્યા, આપણા કપડાં બધું ખરાબ થઈ જાય. મમ્મીને બોલાવવા પડે રસ્તામાં, આ બધું પછી સારું ન થાય. એટલે આપણે એટલા તો હવે તૈયાર, મેચ્યોર એને કહેવાય, પરિપક્વ એને કહેવાય કે આપણે આ બધી બાબતે થોડા તૈયાર હોવા જોઈએ, જાગૃત હોવા જોઈએ. બરાબર. એ જ બતાવે છે કે આપણો મૂડ ઘણી વખત ગમે નહીં એવું થાય. કોઈના ઉપર ગુસ્સો આવે, રડવાનું મન થાય. મન તો એવું ક્યારેય નતું, કોઈને થાય, બધાને ન થાય. આવું બધા કહેતા હોય કે આવું આવું થઈ શકે, તો ત્યારે હું બીમાર પડી ગઈ છું એવું ન વિચારતા. એના શું છે, સિમ્પટમ્સ છે. ખાસ વસ્તુ કહેવાની છે પર્સનલી સ્વચ્છતા. એમાં બતાવ્યું ને કે 5-6 કલાકે તમારું પેડ બદલવું પડે ફરજિયાત. એ જાજો સમય રહે ને તો એની સ્મેલ આવે, એનું આપણને ઇન્ફેક્શન થાય. તો ઘણા પ્રશ્નો હોય છે, ખરાબ બ્લડ છે, હમણાં આવે છે ધાર્મિક માન્યતામાં. તો સ્વચ્છતા ધોયા કરવું પડે, સારા સાબુથી, સારું વસ્તુથી હાલતા ચાલતા. અંડરગાર્મેન્ટ્સ બદલવા પડે સ્કૂલથી જઈએ ત્યારે, નહીંતર ઘણા બધા રોગ આપણને થાય. પછી આપણે એવા શરમાઈએ છીએ ને કે કહેતા નથી, તો રોગનું પ્રમાણ વધી જાય છે. એટલે સ્વચ્છતા ખૂબ જરૂરી છે. છતાં ઘણા એમ કે વાસ આવે બ્લડ, એ બ્લડ છે ને એ બિલકુલ ખરાબ જ નથી. એ તો ગર્ભાશયમાં ઉલટાનું મેં 2 દિવસ પહેલા વાંચ્યું તો એની અંદર બધા ઉલટાના વિટામિન્સ ને એ હોય છે, બધા તત્વો હોય છે. સારું આપણા શરીરનું બ્લડ હોય ને એવું જ બ્લડ હોય. કારણ કે અમુક સમય સ્ત્રીને ગર્ભની જરૂર પડે ને બચ્ચાને, એના માટે કોથળી તૈયાર થાય છે. તો એ સારું બ્લડ છે. તો તમને પ્રશ્ન થાય, સ્મેલ આવે, 100% વાત છે, સ્મેલ આવે. પણ એ સાયન્સ ભણો એટલે ખબર હોય કે અહીંયાથી મને વાગ્યું હોય ને બ્લડ બહાર કાઢીએ તો એ વાતાવરણમાં કેટલા બધા તત્વો છે ને એની સાથે સંયોજાય છે. એટલે સંયોજાઈ જાય ને એટલે એ અમુક રસાયણો બનાવે. ઓક્સિડેશન ભણશો તમે તો ઓક્સિડેશન થાય એટલે રાસાયણિક પ્રક્રિયાને લીધે એની વાસ આવવા માંડે. એટલે તો આપણે ચેન્જ કરવું પડે પેડ છે એ અમુક સમયે, સમજે છે. એટલે એ ખરાબ
છે, બાકી ખરાબ વસ્તુ છે જ નહીં. તો આ તમારે પેન થતું હોય તો એના માટે ગરમ રોટલી આપણે કહેતા હોય એ રાખવાનું, તો પેન રિલેક્સ થાય. અને તે વસ્તુમાં બધું ક્યારે જરૂર પડે, તમારે એક્ઝામ ને એવું હોય ને ત્યારે તમારે સ્કૂલે તો આવવું જ પડશે, ત્યારે થોડીક આવી કેર બધી કરી લેવાની. પાંદડાવાળા શાકભાજી ખાસ કે છે, લોહ તત્વ હોય, આયર્નની કમી આવી જાય, એનિમિયા નામનો રોગ થાય, ખબર? વધુ બ્લીડિંગ થાય. એનિમિયા એટલે આપણા શરીરમાં લોહીની કમી, બ્લડની કમી, હિમોગ્લોબિનની ખામી. તો લોહ તત્વ વાળા ખોરાક ખાવા જોઈએ. કયા કયા? લીલી શાકભાજી, જેની અંદર શું હોય? આયર્ન. આ પેન છે એમાંથી પણ આપણને રિલેક્સેશન મળે. બાકી ડોક્ટરને બતાવવાનું ચાલશે. આ એક મોસ્ટ પ્રશ્ન છે કે ધાર્મિક માન્યતા. એમાં હું વધુ વાત નહીં કરું, પોતપોતાના ઘરની ને મમ્મીની માન્યતા. પણ આપણે મોટા થાય ત્યારે આપણે બચ્ચાને એવી બધી માન્યતામાં નહીં રાખીએ કે આ વિજ્ઞાન છે, કુદરતી પ્રક્રિયા છે, ભગવાનના મંદિરમાં બધું ઘણા માનતા હોય, ન જાય તો ચોકસાઈના માટે એટલી સ્મેલ તો આપણામાં આવતી હોય ને, આપણા પેટ હોય એટલે નહીં જવાનું. બાકી કોઈ ભગવાને ના પાડી નથી કે નહીં જવાનું, કે આવું નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, આ ફંક્શન નહીં. ઘણા ઘરમાં કેટલા પાળે છે ભગવાન. હવે એ આપણે નહીં બદલી શકીએ. શું કામ પાડે છે? એની મમ્મીની ઈચ્છા હશે અથવા એના પપ્પાની ઈચ્છા હશે, પણ અમે તો કોઈ નથી પાડતા, બધા કોઈ. સમજાય? એ શું કામ? એ કઈ ખરાબ વસ્તુ છે? પેલા ગામડામાં મને ખબર છે, અહીંયા હમણાં તમને પિક્ચર કાઢતો બેટા કાઢ. નેક્સ્ટ ચાલો, મેં વાત કરી હતી કે સૌથી નજીકની આપણી દોસ્ત હોય ને તો માં છે. માં હવે આ ઉંમરે માંથી નજીક કોઈ ફ્રેન્ડ હોવી જ ન જોઈએ, હું માનું. ફ્રેન્ડ છે બધી જ, બેસ્ટ ફ્રેન્ડ છે, પણ સૌથી પહેલી બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? આપણી માં છે. માં. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સમસ્યા હોય, માં કદાચ બે ઝાપટ મારશે તમને, તમારાથી ભૂલ થઈ ગઈ હશે, પણ એ સમસ્યાનું સોલ્યુશન કરશે. ગામમાં દંડેરો નહીં પીટી, આપણી ભાષામાં હું બોલું છું, સમજે છે? તો માને જ બેસ્ટ. આટલી નાની વાત હોય તો કોને કરવાની? માને કરો. અમે મારા પપ્પા બહુ ભણેલા નથી, તમે પપ્પાને કર્યું. એવા ફોરવર્ડ ભાઈ પપ્પા બધી ફ્રી વાત કરે. તો તમે પણ એ વસ્તુ ખોટી જ નથી. એક બે વખત એ લોકોને શરમ આવે શરૂઆતમાં, પણ આપણે વાત કરીએ ને એટલે એ લોકોએ પછી કરવા થઈ જાય કે આ કઈ નવું નથી, આ કુદરતી વસ્તુ છે, એમાં કઈ દૂર નથી રાખવાનું, એટલું બધું પેલું કરવાનું નથી, ડિસ્ટન્સ. ચલો જોઈએ નેક્સ્ટ પિક્ચર છે. ચાલો, પૂજા પાઠ કરવા કે નહીં એ બધા તમારી પર્સનલ મેટર છે. તમારા ઘરમાં જેમ ચાલતું હોય એમ. અમે તો બધા ઓછું માનતા હોય, પણ મમ્મી તમારી બધું આવું માનતી હોય પછી ઘરે જેમ ન કહેતા કે હું તો મંદિરમાં દેવો કરવાની, હું તો મંદિરમાં આવવાની, અમારા ટીચરે કીધું છે આવું. એટલે એ તમારે થોડુંક વાંચી લેવું કે તમે જે પ્રમાણે ઈચ્છો એમ. મોસ્ટ ઓફ ધી સાયન્સ છે. ધર્મ સાથે એટલે કે પેલા આટલી બધી ચોખ્ખાઈ ન હતી. હવે તો આપણે કેટલા ચોખ્ખા થઈ ગયા છે, આપણને બધી ખબર છે, હાઇજીન થઈ ગયા છે, એટલે કોઈ વસ્તુ ક્યાંય નડતું નથી. પેલા ચોખ્ખાઈ નહોતી, હાથ ધોતા નહોતા પ્રોપરલી, એટલે એ આપણે ટચ કર્યું હોય તો ક્યાં આવી જાય? આપણે હાથમાં આવી જાય. આપણે પછી ક્યાં જવું? રસોઈ બનાવે, એટલે રસોડામાં ન આવે. આમ બધી માન્યતાનું કારણ આ. તો અત્યારે આપણે આ બધી ચોખ્ખાઈ રાખવી પડે, હાથ ધોવા પડે, અંદરના તો બધા ભાગ ધોવા પડે. આટલી બધી ચોખ્ખાઈ રાખીએ તો પછી બધી ન માનીએ તો ચાલે. બાકી મમ્મી એટલે પાડવાનું કે આપણે બધી વખતે હાથ પ્રોપરલી પેલા મટીરિયલ એનું સ્પેશિયલ આવે લિક્વિડ એનાથી ધોવા જોઈએ. સાબુ આમાં મટીને ધોઈ નાખો તો એના બેક્ટેરિયા વાયરસ હોય, વાયરલ ઇન્ફેક્શન બેક્ટેરિયા હોય, ખબર ને, જે આપણે આંખે નહીં જોઈ શકીએ એવા નાના
બેક્ટેરિયા હોય આપણા હાથમાં આવી ગયા હોય, આપણા કપડામાં આવી ગયા હોય, એટલે ચોકસાઈ ન રાખી હોય એટલે ધર્મ સાથે એને જોડેલું છે. બાકી તો એ શું છે, એક સાયન્સ જ છે. જો આવું છે, વાંચો અંદર વાંચો એટલે બધું સમજાઈ જશે શું કહેવાય. શું એણે કીધું ખબર કે પહેલાના સમયમાં 4 દિવસ સુધી શું કરતા હતા, કેદ ખાનાની જેમ રાખી મૂકતા.